હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વહેલા તૈયાર થઈએ તો આ લોકોને વળી તકલીફ પડે છે. કયો કેટલા વાગે? 8 વાગે રેડી થઈ ગયું છું હું. વજન 74, તમારું 71 યા 72. એ મમ્મી વજન ઘટ્યું? મમ્મી 67 થઈ ગયું. લે ઘટ્યું. રુચિતા કેટલું હતું? ના 62 જેવું હતું. વધ્યું. ના બરાબર. ઓકે સર, હવે યાદ નહીં આવે. 67 યાદ રાખી છે. હું કીધું રુચિતા? 67 યાદ રાખજો. ના 62 કે 65 કિલો જેવું કંઈક હતું. 67. ભાઈ આઈફોન વજન નહીં કરો ને, કિલો તો વજન આઈફોન નહીં. હવા કરતો ફરીથી કે તમે સિસ્ટમ બદલી? 67 બરાબર જ છે ભાઈ. એ વાત તૂટી ના જાય, જોજો મમ્મી, તૂટી ના જાય. તૂટી ના જાય. 0 0 થઈ જાય. 0 0 થઈ ગયું. 71 થઈ ગયું મારું. હમણાં ખાસી સગી તાવમાં. હા, મારે એવું જ છે. મારે એવું જ છે. શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કોબી બટાકાની સબ્જી. 4 પરી જેવું તેલ નાખી દીધું છે. રહી નાખી, તમાલપત્ર, લસણની ચટણી. મારી પાસે લસણની ચટણી પડી કે આપણે નાખી એનો ઉપયોગ થઈ જાય. લીલા મરચાં. હવે આપણે સબ્જી નાખી દઈએ. લગનની સિઝન ચાલુ થઈ ગઈ, ફટાકડા ફૂટવા માંડ્યા. ચલો સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ. અત્યારે ગરમીની સિઝનમાં સ્પાઇસી ખાવાનું બહુ જ મન થાય. મોરું શાક આપણને ભાવતું નહીં. પરમ દિવસે મેથીને બટાકાની સબ્જી થોડી સ્પાઇસી બનાવી, બધા ખૂબ ખાધી. મેં કીધું હવે મરચાંમાં થોડોક વધારો કરીએ ને તો વાંધો નથી આવતો, સારું લાગે છે. છોકરાઓને બહુ ગમે. અમારી સાથે એ લોકો બધા સ્પાઇસી ખાતા થઈ ગયા છે. સરસ આપણે બધું મિક્સ કરી દીધું. બસ હવે થોડું પાણી નાખી અને આપણે સબ્જી થઈ જશે તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. મરવા કોઈ બીજા ચડે, જોજે પેલા સાધન પેલા જોજે. મરવા બીજા ચડે ને જોવા બીજા ચડે છે. આ કાકા વળી ઊભા રહ્યા છે. એટલે કાકા સાઈડમાં ઊભી રાખો. કોક મર્યું લાગે છે અને ટ્રાફિક જામ કરીને બેઠા છે બધા જોવા માટે. પોલીસ વાળા આવ્યા છે, પછી બધાને કાઢી રહ્યા છે કે ભાઈ હેડો, તમે હેડો. જો આ બધી પબ્લિક જોવા માટે ઊભી રહી છે અને આ લોકો કૂદીને આવે. બાપા એના હાથ પકડીને આવે જુઓ સર. એટલે હેડ તને બતાવું કોઈક મરે કઈ રીતનું. સર ત્રાસ છે ને લોકોનો તો ભાઈ. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટાકાવડાનો મસાલો આપણે મિક્સરમાં ક્રશ કરીએ. લીલા મરચાં લીધા છે, 2-3 કાળા મરી. એના અંદર નાખીશું થોડીક વલિયારી, થોડાક તલ, આમચૂર પાવડર 1 ચમચી ભરીને આમચૂર પાવડર. મારી પાસે સૂકો પુદીનો છે, તમારી પાસે તાજો ફ્રેશ પુદીનો હોય એ પણ તમે અંદર નાખી શકો છો. પુદીનો આપણે નાખીશું. બધું આપણે ક્રશ કરી લઈએ. બટાકાવડામાં પુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. બસ હવે આને આપણે ક્રશ કરી લઈએ.
તેલ 2 દાણા રઈ નાખીશું. શું બનાવવાનું? બટાકા વડા. વડાપાવના બટાકા હા, વડા. વડાપાવ બટાકા વડા. દાનું આપણી રઈ તતરી જવાય છે. એટલે એમાં નાખીશું કઢી લીમડો, હિંગ અને હળદર. અને જે આપણે મસાલો કર્યો તો પુદીનો, લીલા મરચાં અને કાળા મરી નાખીએ. પુદીનાનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. લીલા મરચાંની અંદર સુગંધ સરસ આવે છે. ખાલી આ મસાલાને આપણે સોસો કરીને ગેસ બંધ કરી દેવાનો છે. એની અંદર આપણે થોડુંક નાખીશું મીઠું. થોડુંક નાખીશું ગરમ મસાલો અને થોડુંક નાખીશું ધાણા જીરું. સરસ મસાલાને આપણે મિક્સ કરી લઈએ અને અંદર નાખી દઈએ આપણે બટાકા અંદર નાખી દઈએ. સરસ બધું આપણે મિક્સ કરી દઈએ. ધાણા કહી દઈએ ધાણા પણ નાખી દીધા છે. સાધારણ હળદર ઓછી લાગે છે. નાખી જ નહીં આપણે. મેં નાખી પણ માપની નાખી. હા, બસ સરસ બધું મિક્સ કરી અને ગોળા વાળી દઈએ આપણે. એનામાં અહીં નાખીશું ચીલી ફ્લેક્સ, થોડી ખાંડ, એના અંદર નાખીશું સ્વાદ અનુસાર મીઠું, સેજ હળદર, બેસન છે એટલે હિંગ, લાલ મરચું છે નાખ્યું છે, સેજ ગરમ મસાલો, થોડું પાણી નાખી અને સરસ આપણે ખીરું બનાવી દઈએ. જાડું ખીરું બનાવીએ. સેજ મેં ચોખાનો લોટ 1 ચમચી જેટલો નાખ્યો, સેજ પિંચ ખાવાનો સોડા અને 1 પરી જેવું આપણે તેલ નાખી અને સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. બસ આ રીતે આપણે ખીરું તૈયાર કરીએ. આજે આપણે અન્નપૂર્ણા સિંગ તેલ લાવેલા છે. એનાથી ખૂબ જ સરસ ભજીયા કે શાકમાં ખૂબ જ સારી ફ્લેવર આવે છે. તમે પણ ચોક્કસથી અન્નપૂર્ણા તેલનો ઉપયોગ કરજો. અમે તેલ આ રીતે અન્નપૂર્ણાનું સિંગ તેલ લાવેલા છે. ચાલો આપણે અન્નપૂર્ણા સિંગ તેલમાં આપણે બટાકાવાળા તળી લઈએ. જે આપણે અન્નપૂર્ણા સિંગ તેલ લાવેલા છે, અન્નપૂર્ણા સિંગ તેલના અંદર સબ્જી, પરોઠા, ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ અન્નપૂર્ણા તેલનો ઉપયોગ કરજો. ખૂબ જ મજા આવે છે. અમે અમારા ઘર માટે અમે અન્નપૂર્ણા તેલ જ લાવીએ છીએ. આજે આપણે બટાકાવાળા એનાથી જ આપણે બનાવવાના છે. ચાલો આપણે અન્નપૂર્ણા તેલથી આપણે બટાકાવાળા ચાલુ કરીએ. એનું ખીરું આવી રીતે આપણે સ્મૂધ પાડવાનું. જો આમ રિબનને જેમ આમ પડે ને એ રીતે ખીરું બનાવશો ને તો તમારા બટાકાવાળા ઉપર સરસ વ્યવસ્થિત લાગશે. અને બટાકાવાળા આપણે બનાવીએ. આપણે એના અંદર ખવાતી એક સૂકી ચટણી બનાવીશું. આના અંદર કોપરાની છીણ નાખી છે, થોડીક લસણ, થોડું અંદર ચીલી ફ્લેક્સ, તમારી પાસે લાલ મરચું કાશ્મીરી હોય તો તમે અંદર નાખી શકો છો. સ્વાદ અનુસાર આપણે થોડુંક મીઠું નાખ્યું. બસ આપણે ક્રશ કરી લઈએ. આપણે છોલેલું લસણ નાખ્યું છે એટલે એનું અંદર પાણી છોડશે. મીઠું નાખ્યું અને આપણે અંદર નાખ્યું કોપરાની છીણ અને ચીલી ફ્લેક્સ નાખ્યું. એટલે લસણ જે લીલું હતું ને આના અંદર ચટણી તમારે બોમ્બે સ્ટાઇલમાં કેવી રીતે છે, જે સૂકું લસણની કઢી હોય ને તેને આખી ડાયરેક્ટ પોતરા સાથે નાખવાની હોય છે. અને કોપરાની છીણ ને સૂકા લાલ મરચાંની આ ચટણી કરે ત્યારે તમારે સૂકી થાય. આજે લીલું લસણ વાટેલું છોલેલું હતું એટલા માટે સાધારણ ગીલી થાય, પણ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી થાય છે. તમે વડાપાવના ઉપર પણ આ લગાવી અને ખાઈ શકો છો. ખૂબ ટેસ્ટી લાગશે. આ રીતે આપણે બધા બટાકાવાળા સરસ રીતે તળી લઈએ. સિંગ તેલમાં શું સુગંધ આવે છે, આખું રસોડું તમારું ઝગમગ થઈ જાય છે. ચોક્કસથી આ રીતે તમે બટાકાવાળાને બનાવજો. અને અમે કાલે પાઉંભાજી લાવ્યા હતા તો પાઉં પડ્યા છે તો આજે એનામાં વડાપાઉં ખાઈશું. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા વડાપાઉં તમને કેવો લાગે. ચલો ભાઈ 11 વાગ્યા છે.
આજે તો બધા મારા પર જોરદાર ગુસ્સે થયા છે ક્યારે આવવાનો ટાઈમ છે 11 વાગી ગયા છે બધા કીધું અને આવતા નથી ત્યારે જમી બેને કમ્પ્લેન કરી કે મને માની ને ચાલો ભાઈ મસ્ત અત્યારે એટલે સેવ ટામેટાનું શાક બનાવ્યું છે અને જોડે બનાવ્યો છે વડાપાવ તો ખાવાની ઈચ્છા બે હતી પણ એક જ ખાઈશ બહુ જોરદાર લાગેલા સેવ ટામેટા તો વધારે ખાઈશ હા બેટા હા બેટા મસ્ત વડાપાવ ચકાચક હા બેટા ચલો ચલો મસ્ત મજા આવી ગઈ રોજીતાને ખબર જ હતી કે ભાઈ આ ઈશાનના વડાપાવ તો મતલબ ભાવશે કેમ ખોલી દીધું હા પેલી ભાખરી કરી છે ને એના કારણે તેના માટે મારા માટે સ્પેશિયલ સેવ ટામેટાનું શાક બનાવ્યું છે. આ લોકો આવ્યો જમ્બો વડાપાવ બનાવ્યો તો બેસ્ટ હતો. કાલે આ લોકો છે ને ગેમ રમી લીધી. કાલે મંગાવ્યું મારા જોડે પાવભાજી કે એક પાવનું પેકેટ પૂરું લેતા આવજો. હજી કે આજે હવે શું કરીશું એટલે આ બધા બે જણા ભેગા થઈને જુગાડ કરી નાખ્યો. અને મમ્મીએ કોઈક આજે વેલણ ધણું તારું વેલણ કોને લઈ લીધું હતું હે કોણ લઈ લીધું હતું વેલણ બાય લઈ લીધું હતું. મમ્મીએ કે વેલણ કીધું હશે કે ભાઈ આ વેલણ મારું છે તો ધની બેન કે ના વેલણ મારું છે. કોનું વેલણ છે એનું મારા ધનવી રોટલી બનાવતા આવડે છે ને બેટા મસ્ત નાની નાની રોટલી બનાવે એ પાપાને ખવડાવે ને બેટા તું એ દીકો કોઈ બોલતી નહીં ઉપર છે એટલે બધી કમ્પ્લેનો ચાલુ થશે આજે શું કર્યું શું ના કર્યું. સ્પેશિયલ નીચે કહેવા આવ્યું અને ખબર પડી કે પપ્પા આવ્યા છે તો સ્પેશિયલ નીચે આવી કે પપ્પા મમ્માએ મને મારી તો રુચિતાને હેતને બોલ્યો ને તારા રાજીથી કે હા ચલો કોઈક તો છે મારું બોલવા વાળું. રક્ષાબેન લખી રહ્યા છે નાઇસ દમ આલુ ધનવી સો મસ્ટ સ્ટોવન એન્ડ નથી યુ ઇગ્નોર યોર સન ટુ મચ. રક્ષાબેન અમે હેતને કોઈ ઇગ્નોર નથી કરતા બરાબર. જેટલું રાખીએ છીએ હેતને એટલું રાખીએ ધનવીને ધનવી જેટલું રાખીએ એટલું હેતને રાખીએ છીએ. પણ કહીએ ને કે બાપાની લાડકવાળી દીકરી હોય એટલે પ્રેમ હમણાં વધારે ઉભરાય જોડે જમવા બેસે એમ નહીં બેટા તે મમ્મ કર્યું દીકું હે ને થોડુંક તો થોડુંક પાપા જોડે ખાવાનું. ધનવીબેન વધારે જિદ્દી થઈ ગયા છે. જો શું કીધું નૈના આંટીએ ધનુ બહુ જિદ્દી થઈ ગઈ છે. જિદ્દી છે પણ જીદ પૂરી કરે કોણ એની બા જીદ પૂરી કરે. ચલો ભાઈ આજે બહુ બધી ગરમી હતી. હમણાં બપોરે એક કામથી મારે નીકળ્યો હું એવો ગરમીનો અહેસાસ કે જ્યારે આપણે હોળી જ્યારે પ્રગટાવતા હોય ને આપણે જે પ્રદક્ષિણા ફરતા હોઈએ ને એને જે અહેસાસ થાય ને એ ટાઈપની ગરમીનો આજે અહેસાસ મને થાય. હમણાં આવતા હતા એટલી ગરમી લાગી કે મેં તો હમણાં ઘરે જઈને તરત નહીં લઉં હું તો મેં કીધું જમીન વિડીયોને એન્ડ કરીને નવું જેથી આ લોકો ઊંઘે રોજના વેટ ના કરવું પડે કારણ કે એ બધા આખા દાડા થાક્યા પાક્યા હોય તો વહેલા શેરિયા ઊંઘી જાય. અને હું આજે ખાસો લેટ થઈ ગયો હતો. હવે કાલથી વહેલું આવવાનું ટ્રાય કરું છું શક્ય એટલે ફટાફટ વહેલા સર નીકળીએ. બીજા લોકોની હવે રાહ જોવાનું બંધ કરવી છે. બીજા લોકોની રાહ જોઈને એમાં મારા લેટ થઈ ગયું અને રોજ લેટ થાય છે. એટલે નક્કી કર્યું કે 7 વાગે આપણે નીકળી જવાનું. જેને ગાડીમાં આવવું હોય એ 7 વાગે આવે ના આવવું હોય તો પછી પ્રાઇવેટ સાધન બીજેમાં આવશે પછી આવું સેટિંગ કરીએ બરાબર. કારણ કે ઉનાળો તો આ લોકો કે ફરવા લઈ જવું તો લઈ જતા એ ફાવે. અને શું છે કાલનું પ્રોગ્રામ સાફ કરવાનું છે ઘર એવું પછી પરમ દિવસે માટલી મૂકવાનું. માટલી મૂકવાની છે બરાબર. ક્યાં મૂકવાની છે શો મૂકવાની છે હું તો હાજર નથી. આ બધા હાજર છે તેનો વ્લોગ તમારા જોડે આવશે બરાબર. જોતા ગયો મોજ કરતા ગયો. અને ગોળણી પણ કરવાની છે અને મસ્ત ધનવીના હાથે માટલી મૂકવાની છે. ધનો તું જ મૂકવાની ને માટલી હે ને
ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.